બોલીએ સદગુરુ મહારાજની જય. સત્સંગમાં આવવાનું થોડુંક મોડું થયું. રાજુ નહીં ઉભા રહ્યો બાપા. એટલે એમાં થયું હતું એવું કે એક ભાઈને પૈસા દેવાના હતા. કામે આવ્યા હતા મારે એટલે પૈસા દેવાના હતા. એ ભાઈનો સાંજે ફોન આવ્યો એટલે મેં કીધું વાંધો નહીં 9 વાગે કીધું તમને પૈસા આપી દઉં. તો કે હું તમારે ઘરે આવું કે મેં કીધું કે કાં તમે મારી કરો. એટલે મેં કીધું એ કાંઈ નહીં, વચ્ચે સ્ટેશન આવે બે ભાઈ આપણે બે ભેગા થઈ જાય એક જગ્યાએ કે તમે અહીંયા આવજો એમ 9 વાગે. એટલે 9 વાગ્યા પહેલાં હું અહીંયા લગભગ પહોંચી ગયો. પછી ત્યાં જઈને એ ભાઈને ફોન કર્યા તો એનો નેટવર્ક આવે નહીં. એ ભાઈને રાહ જોઈને થઈ ગયો. 3-4 વાર રિંગ મારી પણ ન આવી. પછી લગભગ 9:30-9:45 આજુબાજુ એનો ફોન આવ્યો. એટલે મને કે હું અત્યારે આવું. એ ભાઈ પાસે પાછી સાયકલ લઈને આવે પછી વાર લાગે. એટલે મેં કીધું મારા મામાનો છોકરો હતો ભેગો, એ કે હું એ બસ જાઉં છું દેતો સારું. એટલે એ ભાઈને મેં પહેલાંય કીધું હતું બધું કામ પૂરું થયું ને ત્યારે મારા પાસે પૈસા હતા. તો કીધું તમારા પાસે અત્યારે અડધા લેતા જવા. તો કે ના એ કે તમારા કામના આવે ને ત્યારે દેજો. એ કામના હજી મારી પાસે પૈસા આવ્યા નથી પણ એ ભાઈનો ફોન આવી ગયો. એટલે ખરેખર એક કહેવત છે કે કોઈ પણ મજૂરનું કે પરસે ઉકાય નહીં પહેલાં એની મજૂરી મળી જાય. એટલે આપણે થોડાક લેટ પડ્યા પણ એને કીધું હતું મને કે તમે અહીંયાથી આવે એટલે મને દેજો. હજી આવ્યા નથી પણ મેં કીધું તમને હું કીધું કાલની પરમદી આપી દઈશ. અને એક સાબુદ્દીન રાઠોડ વાત કરે. એને કોકે પૂછ્યું કે ભાઈ મારે સમાજ સેવા કરવી છે. પહેલાં આપણે વાત થઈ ગઈ મારે સમાજ સેવા કરવી તો શું કરવું? તો કે કોઈ પણ માગતા હોય ને એના દઈ દો, એ મોટી સમાજ સેવા છે. અને બીજું કોઈને નળોમાં એટલે થોડુંક એટલે લેટ થયું. બીજું કે આ જગદીશભાઈની મહેસાણાથી આવ્યા બરાબર. તો ગુરુજીને કોઈ પણ એક બાનું છે ગુરુજીને તેડી જવા. હવે બાની તિથિ છે તો તમે આવો. તો ખરેખર આપણે કાંઈક ને કાંઈક એવું બાનું ગોતીને ગુરુજીને ખરેખર આપણી ઘરે બોલાવવા જ જોઈએ. પધરામણી કરવી જ જોઈએ. ગુરુજીની નમણી કરો. હા. એનાથી શું થાય? એક ભજન છે કે જેને ઘરે હોય સદ ગુરુજીના વાસા રે, ઉજળા રે ના આંગણા રે. એટલે આંગણા એટલે આંગણું કોને કહેવાય? પેલા તો ઘરમાં એક મોટું ફળિયું હોય ને એને આંગણું કહેવાય. એટલે એ ઉજળું કરવાની વાત નથી. આ લોકો ભજનની જે વાણી હોય ને એમાં કાંઈક ગુડારતું હોય. થોડુંક આપણે એનું વિચારવું પડે. નકર તો લાઇટો કરી તો ઉજળા આંગણા થઈ જાય ત્યાં. પણ કહેવા શું માગે કે ગુરુજી આવે આપણી ઘરે તો એક તો આપણી ઘરે એની ચરણ રજ આવે. બીજું ગુરુજી સત્સંગ કરે. એ સિવાય બીજું કાંઈ ન કરે. તો આવા સત્પુરુષોને આપણી ઘરે બોલાવી ખરેખર આપણું ઘર એટલે હું તો આપણને કહે કે આ તમારું શરીર તમારું ઘર, એમાં તમે રહ્યો છો. અને આંગણા રૂપી તો કે મન એનું આંગણું. એટલે મન આપણું પવિત્ર થાય, શુદ્ધ થાય, ઉજળું થાય. એનો સત્સંગ સાંભળી એની પૂજા કરી ચરણ લઈ તો એને આપણું મન પવિત્ર થાય. એટલે આ તો મારો એક મત છે
કે એ ભજનને આ રીતે આપણે લઈ શકીએ. ઉજળા આંગણા એટલે એમ ઉજળા નહીં કે લાઇટો કરીને ઉજળા આંગણા થઈ જાય. અત્યારે તો એવી બધી ખૂબ સગવડ છે. પણ ખરેખર એ આપણી ઘરે આવી સત્સંગ કરે અને આપણું મન પવિત્ર થાય એવો એક મારા મતે એવું છે. બોલીએ સદગુરુ મહારાજની જય. બોલો